તો ગાઈસ સરોજ વિરાટ જૈનમ આવી ગયા છે સ્કૂલેથી. તો ગાઈસ સરોજે ચા બનાવી દીધી છે આવીને. તો સરોજ આજ તો હું બહાર ગયો હતો તો આજે તો ગાઈસ અમારા વિરાટ તો દિયાબત્તી કરે છે અને ભગવાનને અગરબત્તી કરે છે. તો અમારા વિરાટને તો રોજ જઈ અને દિયાબત્તી કરવા જોઈએ. બહાર તુલસી બાર રોપી દેજો. તો ગાઈસ અમાર જૈનમ તો ઘડિયા લખવા બેસે છે. હા તો એને તો 1 થી 5ના ઘડિયા આપ્યા છે. તો ઘડિયા લખવા બેસી જશે. અને સરોજ છે અત્યારે બટેકાનું શાક સમારે છે. સરોજ રસાવાળું બનાવજે હા ને. તો ગાઈસ અમારા સરોજ તો મનમાં કેમ હસવું આવે છે તમને હે મેડમ? ઓ મેડમ આવે જ ને કેમ? તો ગાઈસ મારા તો બેવ ગલુડિયાઓ મસ્ત બેસી ગયા છે લેસન કરવા. વિરાજ કયું લેસન કરે છે દીકા? હિન્દીનું. જૈનમ તું દીકા? ઘડિયા. સરસ હો દીકા. તો ગાઈસ છોકરાઓ વિરાજ એને પડજે. તો ગાઈસ હા ભાઈને શીખવાડજો દીકા. તો ગાઈસ જો છોકરાઓ તો મસ્ત બેસી ગયા છે. હા તો હવે મસ્ત જો એસી ચાલુ છે શાંતિથી બેવ લખવા બેસી જજો ગાઈસ. મેં એસી ચાલુ રાખ્યું છે. છોકરાઓ મસ્ત શાંતિથી લેસન કરવા છે. ચલો બસ હવે ચલો હવે લખવામાં ધ્યાન આપો. તો ગાઈસ સરોજ શું કરે છે ચલો જોઈએ. તો ગાઈસ સરોજ અત્યારે શું કરે સરોજ? સુખડી બનાવે છે. તો ગાઈસ સરોજ અત્યારે સુખડી બનાવી રહી છે. શું વાત છે. બટેકાનું રસાવાળું શાક છે અને આ બાજુ સુખડી બનાવે છે. આજે મને સુખડી ખાવાની ઈચ્છા થઈ ગઈ. બનાવી દેવાનું જે ખાવાનું ઈચ્છા થાય બનાવી દેવાનું. તો શું છે પહેલાં શું નાખ્યું? ઘી. તો રેસીપી તો કે આ ઘી નાખવાનું. ઘઉંનો લોટ લીધો કપડો. સૌથી પહેલાં ઘી નાખ્યું પછી ઘઉંનો થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ઘઉંનો તેલ પણ નાખ્યું? ના સોરી ઘી. ઓકે. તો પહેલાં ઘી નાખ્યું છે પછી ઘી થોડું ગરમ થઈ જાય. ઘી ગરમ થાય એટલે લોટ નાખી દેવાનો. પછી ઘઉંનો કકડો લોટ નાખવાનો. કકડો નાખવાનો, ઝીણો નાખવાનો. અચ્છા. તો ગાઈસ સરોજે પછી શું નાખ્યું? લોટ નાખી દીધો છે. ધીમા તાપે શેકવાનું. ઓકે ધીમા તાપે શેકવાનું એમ ને. તો ગાઈસ તમે આ રીતે સુખડી બનાવો ને તો તમારે સુખડી કોઈ દિવસ કડક નહીં થાય. બધાની ફરિયાદ એ હોય છે કે સુખડી કડક થઈ જાય છે. પણ કડક એટલા માટે થઈ જાય છે તમે પહેલાં ગોળનું બાંધો બનાવીને પછી તમે લોટ નાખો ને કડક જ. પણ પહેલાં લોટ શેકાઈ જાય પછી તમે ઉપર ગોળ નાખો ને તો સુખડી પહોંચી જાય. તો હું પણ જો કે મને સુખડી તો નથી જ આવડતી કે સુખડી મારાથી પણ કડક જ થઈ જતી હતી પહેલાં. પણ મેં યુટ્યુબ ચેનલમાં જોઈને ટ્રાય કરી એકવાર. તો યુટ્યુબથી ઘણું બધું શીખવા મળે છે નહીં? તો ગાઈઝ યુટ્યુબ ઉપર ઘણી બધી રેસીપી એવી આવે છે તો એનાથી જોઈને ઘણું શીખવા મળે છે. પછી એને કેટલો ટાઈમ સુધી હલાવવાનું? જ્યાં સુધી લોટ શેકાઈ ના જાય, કલર ચેન્જ ના થાય. અંદર જોઈ શકો છો તમે સુખડી. મને તો મસ્ત સ્મેલ આવે છે. અને ગોળ પછી નાખવાનો? પછી શેકીને પછી ગોળ છે. ગાઈસ સરોજે થાળીમાં ઘી ચોપડી દીધું છે. ઘીથી શું થાય આમાં? ચોટે નહીં. તો ગાઈસ નીચે પછી સુખડી ચોટે નહીં એટલે ગરમી આ જોરદાર છે. ગરમી છે પણ
જો લોટ શેકી ગયો. તો ગાઈસ લોટ હવે શેકાઈ ગયો છે. હવે ગોળ મિક્સ કરી દેવાનો. હે હમ એટલે 10-15 મિનિટ તો આમાં મિક્સ કરવા પર થતું છે. તો ગાઈસ હવે ગોળ નાખી દીધો સરો છે. કેટલો ગોળ કેટલો હતો? આશરે 1 વાડકી હતો. આ 1 વાડકી લોટ હતો ને તો. તો ગાઈસ આવી રીતે મિક્સ કરવાનું. પછી ગોળ ઓગળી જાય. તો આજે સુખડી બનાવવાનો કેમ વિચાર આવ્યો સર તને? અલા મને ઈચ્છા છે કે ખાવાની આપણી ઘરે. તો ગાઈસ સરોજને તો આજે ઈચ્છા થઈ ગઈ સુખડી ખાવાની. તો કે આજે સુખડી બનાવો. તો મેં કીધું બનાવો, સુખડી બનાવો. સુખડી તો લેવા દેવાય. અને શીરો હોય તો લે ના. એટલે સુખડી બનાવે તો 2-3 દિવસ ખાવો હોય તો ખવાય. એ વાત સાચી હો. રોજ એક ચકતું લઈ જાય. છોકરા નાસ્તાના ડબ્બામાં 1 આપી દેવાય. છોકરા હાથો ખાય. જો આવી રીતે એકદમ ઢીલી થઈ જાય ને પછી આને થાળીમાં કાઢી લેવાની. તો ગોળ ઓગળવા દેવાનો. ગોળ એકદમ ઓગળી જાય અને પછી એને ડીશમાં થાળીમાં કાઢી લેવાની. તો ગાઈસ હવે સુખડી હવે થાળીમાં કાઢી લેવાની. ઘી વધારે પડે. ઘી વધારે તો પણ મસ્ત જામની થશે. સુખડી જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. સહજ મને તો તમને તો આવી જ જાય છે ને એ તો ખાવા. હા સર મોઢીની સુખડીમાં પણ એકદમ હો મજા આવશે. જઈશું એક દિવસ. મોઢી જવું છે ને. મોઢી ક્યારે હું તો ગયો તો મોઢી આપણે. પણ તો ફરવા ગયા બિરાજમાન. તો ગાઈસ સરોજે તો મસ્ત સુખડી બનાવી દીધી છે. મને તો સ્મેલ એટલી મસ્ત આવે છે. પછી આવી રીતે વાડકાથી આવી રીતે ફેરવી દેવાની. શેપ મસ્ત એકદમ લીસી થઈ જાય ને. વાવ. તો ગાઈસ જો સુખડી આવી દેખાય છે. પછી એને ચપ્પાથી કટિંગ કરી દેવાનું. થોડી એ થશે ઠંડી થશે ને એટલે પછી એને એ થઈ જશે ટુકડા. તો ગાઈઝ અમારા વિડીયો કેવા લાગે છે તો કોમેન્ટ કરજો. અને વિડીયો અમારા ગમે તો આગળ શેર કરજો. પછી આને કેટલો ટાઈમ ઠરવા દેવાનો? હમણાં 10-15 મિનિટ થશે એટલે તો ગાઈઝ પછી આને થોડોક ટાઈમ ઠંડી થવા દેવાની. આપણે લઈ જશું એસીમાં. ઓ એસી મૂકી દે. તો ગાઈઝ ભગવાનને ધરાવવા માટે જૈનમ ગયો છે. તો સુખડી ટેસ્ટ કરી જો કેવી છે. ભગવાનને ધરાઈ દે. ભગવાનના મૂક્યા જૈનમના મસ્ત. તો ગાઈઝ સુખડી તો મસ્ત બની ગઈ છે. લાય તો મને ચકાલ તો જૈનમ તન્ના ભાઈ. મસ્ત. મસ્ત
મસ્ત ઘી વાળી બનાવી. મસ્ત છે વિરાજ, ચાક તો ખરા. તો ગાઈસ જમવાનું પણ હવે રેડી છે. સર જમી લઈશું. કેટલા આજ તો 9 વાગે સરોજ. બાર આવે તો થોડી દેર પછી આવે. હા વાંધો નહીં હમણાં. તો ગાઈસ આમ પાછા પડો ચલો. તો ગાઈસ ચલો હવે જમવાનું શું છે આજે? ખીચડી અને બટેકાનું રસાનું શાક. તમને સુખડી ખાવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જે સુખડી ખાવા આવશે. અને અમારા ઘરે આવજો. અને અમારા ઘરે આવજો અને તો અમારા guys, વિડીયોમાં ઘૂસી રહેજો. તો ગાઈઝ અમારા જૈનમના વિડીયો કેવા લાગે છે તો તમે કોમેન્ટ કરજો. તો અમે જૈનમને અમે ઓ વિજય જૈનમ જૈનમ છે ને આવા કોમેડી વિડીયો બનાવે છે. જૈનમ રોટલી લેતા જા. જૈનમ રોટલી ગરમ બેટા. તો ગાઈઝ ચલો હવે જમવા બેસી જઈએ. કામ બધું કરે. ચલો સર મારા ખીચડી ઓછી જ કાઢજો.